નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર એટલે કે માં ચામુંડા. તો મિત્રો, આજે વાત કરીશું માં ચામુંડામાં. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષો પહેલા ચોટીલામાં ચંડ અને મૂંડ નામના રાક્ષસનો બહુ જ ત્રાસ હતો. બે રાક્ષસોનો સંહાર માં ચામુંડાએ કરેલો હતો. જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે. ચારે અન્ય અવતારમાં માતા કાલી, માતા અંબા અને બહુચર માતા વગેરેનો સમાવેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિન્દુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃત્તિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચૂક્યું છે. ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે. જગ પ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતના મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતા હોય છે. ચોટીલા પર્વત ચડીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચડવા પડે છે. ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફૂટ જેટલી છે. શ્રી ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસ. ડુંગર હજારો વર્ષો જૂનો હોવાનો ઉલ્લેખ થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષો પહેલા અહીં ચંડ અને મૂંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો. ત્યારે ઋષિમુનિઓએ યજ્ઞ કરી આદ્યાશક્તિમાની પ્રાર્થના કરી. ત્યારે આદ્યાશક્તિમાના હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તે જ મહાશક્તિએ ચંડ અને મૂંડ નામના બે રાક્ષસોનો સંહાર કરેલો. ત્યારથી તે જ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાય છે. અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પૂરેલ છે. તેવી લોકવાયકાથી આજે પણ સાક્ષાત તેના ભક્તજનો તપ અને ભક્તિથી માં ચંડી ચામુંડા માતાજીની પૂજા કરે છે. એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુ ઋષિનો પણ આશ્રમ હતો. ચામુંડા માતાજીને રણચંડી એટલે કે યુદ્ધની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડાનું દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમની છબીમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે, કેમ કે તેમને ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે. ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ એક નાનો ઓરડો હતો. તે સમયે ડુંગર